ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. જીપીએસસી ક્લાસ 1-2 માટે આપણે જે પ્રોગ્રામ યુનિવર્સિટીની શરૂઆત કરેલી છે પ્રિલિમ સિમ્પ્લિફાઈડ, આજે એનો પ્રથમ દિવસ છે. ટોટલ 40 દિવસમાં આપણે આખા પ્રોગ્રામને તોડ્યો છે. 40 દિવસ માટેની તમને લોકોને શરૂઆતમાં એક સેશન હશે ને ત્યાર પછી એની પીડીએફ તમને લોકોને મળી જવાની છે. જે પીડીએફ છે એને જ આપણે સમજવાની કોશિશ કરવાના છે કે આપણે એ પીડીએફને કઈ રીતે ઉપયોગ કરવાનો છે. આખા ડિટેલમાં હું તમારી સમક્ષ લેક્ચર તો નહીં લઈ શકું, પરંતુ હા, એ જે તે ટોપિક છે એમાંથી કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવી અને કઈ વસ્તુમાંથી ફસાઈ શકે છે એની માહિતી હું તમને લોકોને પહોંચાડવાનો છું, જેથી કરીને કોઈ ખાલી સાદી પીડીએફ આપણી બનીને ના રહી જાય. આજના ટોપિકમાં આપણે સૌથી પહેલા સિંધુ ખીણની સભ્યતા, વૈદિક સભ્યતા, જૈન અને બૌદ્ધ દર્શન અને સાથે સાથે મધ્ય એશિયા સાથેના સંપર્ક, આટલા ટોપિકની ચર્ચા કરવાના છે. કઈ કઈ વસ્તુ અંદર ધ્યાન રાખવી જોઈએ. પીડીએફ ઓલરેડી ટેલિગ્રામ ચેનલ ઉપર ચડાવી દીધી છે. જે આપણી કોમેન્ટ બોક્સ છે ત્યાં તમને લોકોને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ચલો, તો સૌથી પહેલા સિંધુ ખીણની સભ્યતાની બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ કે સૌથી બુલેટ પોઈન્ટ ક્યાં છે. તમને લોકોને સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે સિંધુ ખીણની સભ્યતા એક પ્રકારની શહેરી સભ્યતા છે. વૈદિક યુગ જે છે એક પ્રકારની ગ્રામીણ સભ્યતા છે. આ એવા પોઈન્ટ છે કે તમને લોકોને બહુ સાદા સરળ રીતે ફસાઈ શકે છે. જૈન અને બૌદ્ધ દર્શનની આપણે ચર્ચા કરીએ પહેલા આપણે સિંધુ ખીણની સભ્યતાના બીજા જે કોમન વસ્તુઓ જે છે એને પકડવાની કોશિશ કરી ક્યાં ક્યાં ફસાઈ શકે છે. ધારો કે મેં નોટ્સમાં આપી દીધું છે એના સામાન્ય લક્ષણો, કોમન કેરેક્ટરિસ્ટિક્સ, જનરલ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે વાંચતા જ હોય છે, બધા વાંચતા હોય છે. ધ્યાન એ રાખવાનું છે કે ફસાવશે કઈ જગ્યાએ. જે કોમન કેરેક્ટરિસ્ટિક્સ આપી છે, સામાન્ય લાક્ષણિકતાઓ આપી છે, ત્યાં તમારે એ વિચારવાનું છે કે કોન્ટ્રાડિક્શન કઈ જગ્યાએ ક્રિએટ થઈ રહ્યું છે. ધારો કે લખ્યું છે કે પાકી ઈંટોનો પ્રયોગ. તમારે પોતે સાથે સાથે વિચારવાનું છે કે પાકી ઈંટોનો પ્રયોગ સામાન્ય લક્ષણ છે ખરું, પરંતુ એવા કયા લોકેશન છે જ્યાં પાકી ઈંટોનો પ્રયોગ ઓછો થયો છે. જેમ કે નગરદુર્ગ પશ્ચિમ ભાગમાં આવેલું છે, અથવા તો ગ્રીડ સિસ્ટમ છે. જે નગર જે છે એ સામાન્ય બે ભાગમાં વહેંચાયેલું છે. તમારે પોતે વિચારવાનું છે કે એવા કયા શહેર જે છે જે એક જ ભાગમાં હોય, એવું કયું શહેર છે જે 3 ભાગમાં વહેંચાયેલું છે, એવું કયું શહેર છે જ્યાં નગરદુર્ગ નથી. તો આ કેવું છે કે જે કોમન કેરેક્ટરિસ્ટિક્સ છે, જે સામાન્ય લાક્ષણિકતાઓ જે છે એનાથી વિપરીત કઈ વસ્તુ છે એ તમારે શોધવાની છે. હું અત્યારે બોલી પણ જાઉં ચાલી જશે, પરંતુ શોધવાનું છે. કારણ શું છે, તમને લોકોને લાંબો સમય યાદ રહી જશે. આ જ નોટ્સમાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પણ તમારે એને શોધતું રહેવું પડશે. કઈ રીતે વાંચવું એની હું તમને લોકોને સ્ટ્રેટેજી કહી રહ્યો છું. તો એક તો મેઇન વસ્તુ આ થઈ ગઈ. ત્યાર પછી ફેક્ટ્સમાં કઈ જગ્યાએ તમને લોકોને ફસાવશે એ પણ તમને લોકો કહું. ધારો કે મુહૂરો, તો સીલ્સ બધા વાંચી રહ્યા છે, બધાને ખબર પડે છે. આ મુહૂરોમાંથી પણ તમને લોકોને ખબર હોવી જોઈએ કે ક્યાં ક્યાં એનિમલ છે અને કયા કયા એનિમલ નથી. ધારો કે એક એક્ઝામ્પલ આપું, બહુ સમજવા જેવું છે. ધારો કે ગાયની એક પણ મુહૂર્ત પ્રાપ્ત થઈ નથી એવું આપણને ખબર છે, પરંતુ ગાય એ સમયગાળામાં છે ખરી. તો તમારે લોકો એ જોવાનું સ્ટેટમેન્ટ શું આવી રહ્યું છે પરીક્ષામાં, એને તમારે લોકો શાંતિથી સમજવા માટે આ જે કન્ટેન્ટ જે છે એને શાંતિથી જોવું પડશે. ધારો કે મગરમચ્છ છે એની મુહૂર્તો ઉપલબ્ધ થઈ છે, કયા એનિમલ છે ને કયા નથી એ તમારે લોકો ખાસ એ જોવાનું છે. બીજું, ધારો કે એક્ઝામ્પલ બીજું પણ આપું. ધારો કે મુહૂર્તો એ સેલખડી અથવા સ્ટેટાઇટના પથ્થરમાંથી બની રહી છે. પોતે જ વિચારો કે એવું તમને બીજે ક્યાંય સ્ટેટાઇટનું અથવા સેલખડીનું બીજું કોઈ વસ્તુ મળે છે. ધારો કે પૃષ્ઠ કિંગની જે પૂતળું જે છે એ સ્ટેટાઇટનું બનેલું છે. તો પરીક્ષામાં આ રીતે કરે છે, એક બાજુ તમને લોકોને સ્ટેટાઇટ અથવા સેલખડીથી તમને મુહૂર્તો આપી દીધી હોય અને બીજી બાજુ તમને જે પુરોહિતનું પૃષ્ઠ કિંગનું પૂતળું છે એની સાથે સંબંધ આપી દીધો હોય. ખબર હોવી જોઈએ. આ નાની નાની વસ્તુ છે. જોડે જોડે જે અમુક પ્રકારના તારણો હોય છે એ પણ તમારે લોકો જોવાના. ધારો કે મેં તમને વાત કરી પ્રમાણે કે એનિમલ ખાસ જોઈ લેજો, ત્યાંથી સવાલ બની રહ્યા છે. કોઈ ટેકનિક હોય કોઈ પણ ટોપિકમાં, ધારો કે આપણે હિસ્ટ્રીમાં પણ સાયન્સ એન્ડ ટેક્સ સાથે કોઈ પણ ટોપિક આવતો હોય, ધારો કે અહીં લોસ્ટ વેક્સ ટેકનિક છે, વારંવાર સવાલ આવી રહ્યા છે, તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંધુ ખીણની સભ્યતામાંથી ક્યાંથી સવાલ આવે છે? સૌથી વધુ સવાલ આવે છે કે એના જે સ્થળો જે છે, એના લોકેશન છે, ત્યાંથી મેક્સિમમ સવાલ આવી રહ્યા છે. લોકેશનમાં શું ધ્યાન રાખવાનું છે? ખાસ કરીને તમને લોકોને ખબર હશે લોકેશનમાં એક તો કઈ નદી છે ત્યાંથી સવાલ બની રહ્યા છે. ખાસ કરીને નદી અને પ્રાંત પણ તમારે લોકો જોઈ લેવાનું, ભાઈ કયા પ્રાંત છે. ધારો કે અહીં આપણે પહેલા જ જોઈએ, હું તમને એક જ એક્ઝામ્પલ આપું, તમે પોતે એને એનાલિસિસ કરજો. ધારો કે હડપ્પા છે એ પંજાબ પ્રાંતમાં આવેલું છે. હું 4 વસ્તુ બોલું છું, 2 વસ્તુ બોલું છું, અને જીપીએસસીમાં અત્યાર સુધીમાં જીપીએસસી જેટલી પરીક્ષા લીધી છે એમાંથી 8 થી વધુ સવાલો એક ટોપિકમાંથી આવ્યા છે. કયા કયા? ધારો કે હડપ્પા એ પંજાબ પ્રાંતમાં આવેલું છે, સમજજો, અને કઈ નદી કિનારે છે? રાવી નદી કિનારે છે. બસ 8 ટોપિક. મોહેન્જો-દડો છે એ સિંધ પ્રાંતમાં આવેલું છે અને સિંધુ નદી ઉપર છે. પોતે એનાલિસિસ કરજો. જીપીએસસી નો લગભગ 8 તો હું ઓછું કહું છું, એનાથી વધુ વાર આ એક જ ટોપિકમાંથી આ જે બોલ્યું છું ત્યાંથી સવાલો બન્યા છે. અને બહુ લાંબી લાંબી લાઈન હોય, સ્ટેટમેન્ટ હોય, છેલ્લે તમને સ્ટેટમેન્ટમાં લખી નાખ્યું હોય
કે ભાઈ હડપ્પા જે છે એ સિંધ નદીના કિનારા ઉપર છે. તો આવી નાની નાની વસ્તુ છે. તો અહીંથી સવાલો બની રહ્યા છે, તમારે લોકોએ આનું ખાસ ધ્યાન રાખવાનું છે. મેઇન વસ્તુ, તમને બધાના નામ યાદ નહીં રહી જાય. ધારો કે એક વસ્તુ તમને લોકો નામ યાદ નહીં રહી જાય, પણ એકવાર ગો થ્રુ થઈ જવાનું. બધાના નામ હું તમને લોકોને ખરેખર કહું છું, બધા નામ યાદ નથી રહી જતા, સ્વીકાર લેવાનું. પણ તમને લોકોને શું ખ્યાલ હોવો જોઈએ, કઈ વસ્તુ પરફેક્ટ ખબર હોવી જોઈએ, એ છે આ જે મેઇન લોકેશન છે એના, અથવા મેઇન તમને લોકોને લાગતા હોય 10, 15 અથવા 5, 6 ગોખી નાખો, એટલું તમારે એટલીસ્ટ કરીને જવાનું છે. ધારો કે મેં વાત કરી હતી કે જે કોમન કેરેક્ટરિસ્ટિક્સથી જે વસ્તુ અલગ હોય એને ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે આ ચાનું દડો છે, હડપ્પાનું એકમાત્ર નગર છે જ્યાં કિલ્લો નથી. તો કોમન કેરેક્ટરિસ્ટિક શું હતી, સામાન્ય લાક્ષણિકતાઓ શું હતી કે ભાઈ નગર, કિલ્લો, જે સિટાડેલ છે, કિલ્લો છે, જોવા મળે છે, પણ નથી, ચાનું દડોમાં નથી. તો આ વસ્તુ તમારે લોકો પકડવાની છે. નાની નાની વસ્તુ જ આપણે પકડશું એટલે વાંધો નહીં આવે. અહીંયા હજી સિંધુ ખીણની સભ્યતામાં આપણને પ્રશ્ન શું નહીં થાય ખબર છે કે અહીં આપણે બહુ બધા જનરલ લોકો બધું વાંચેલું હોય છે, એટલે બધી ખબર હોય છે. જેમ જેમ આપણે આગળ વધશું, જેમ જેમ એક ટોપિકમાં આગળ વધશું, એમાં આપણને ખબર પડશે કે અચ્છા હવે આપણી ધીમે ધીમે ભૂલ થઈ રહી છે. તો લોકેશન તમારે લોકો ખાસ કરી નાખવાના છે. એ પણ તમારે લોથલ ખાસ જોઈ લેજો. લોથલ છે, ગુજરાતના જેટલા લોકેશન છે એને ડિટેલમાં કરજો. ધારો કે આપણું જે ધોલાવીરા છે એ 3 ભાગોમાં વિભાજિત છે. તો સામાન્ય 2 ભાગમાં વિભાજિત હોય, પણ ધોલાવીરા 3 ભાગમાં વિભાજિત છે. તો એની યુનિક વસ્તુ છે. તો યુનિક વસ્તુ હોય તમારે લોકો ખાસ જોઈ લેવાની છે. પતનના કારણો આ બધું તમે લોકો ફેક્ટ શીટ લઈને પણ જોઈ લેશો. ત્યાર પછી જે વૈદિક સભ્યતા જે છે એની ચર્ચા કરી નાખું. વૈદિક સભ્યતામાં ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે આ જે છે એ ગ્રામીણ સભ્યતા છે. એના પહેલાની હતી શહેરી સભ્યતા હતી. વૈદિક સભ્યતા એ ગ્રામીણ સભ્યતા છે. બીજી વસ્તુ, લોકોને એક વેદમાં એક બહુ મોટું કન્ફ્યુઝન હોય છે. સામાન્ય રીતે સમજાવું. ધારો કે વેદ અને ઉપનિષદને અલગ અલગ સમજતા હોય. અલગ અલગ નથી. ધારો કે વેદ છે ને કઈ વસ્તુથી બને, ધારો કે સંહિતા, સંહિતા પછી બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યક, આરણ્યક અને પછી ઉપનિષદ. આ 4 વસ્તુ ભેગી થાય ને એટલે ત્યારે વેદ બનતો હોય છે. એના કારણે જ ઉપનિષદ જે છે એને વેદાંત કહેતા હોય છે. વેદનો અંત થઈ ગયો. તો કન્ફ્યુઝન આવું ના થવું જોઈએ કે ભાઈ વેદ અને ઉપનિષદ છે અલગ અલગ છે. એ સંહિતા એટલે શ્લોક હોય, શ્લોકને થોડું ડિફાઇન કરે એટલે બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથોથી આગળ એને જ્યારે ધ્યાનની મુદ્રા ઉપર જ્યારે ગ્રંથો લખાડા એ બધા આરણ્યક, અને એનાથી આગળ જ્યારે ફિલોસોફિકલ ડાયમેન્શન આપવાની કોશિશ કરી એ જ જે સંહિતાઓ છે શ્લોકને, એને આપણે ઉપનિષદ કીધા. તો આવા નાના નાના પોઈન્ટ્સ જોઈ લેજો. બીજી વસ્તુ ખાસ એ પણ જોજો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય. તો આવું જે બોલી રહ્યો છે એને પકડજો કે શ્રુતિ સાહિત્ય શું છે અને સ્મૃતિ સાહિત્ય શું છે. ખબર ના પડે તો નેટ સર્ચ કરો. આપણું કામ જ આ છે. ખાલી વાંચવું એ કામ નથી. નથી ખબર પડતી એને શોધવું. આ તમે પણ પોતે નોટ કર્યું હશે કે આપણે જ્યારે વાંચતા હોય તો આપણે વાંચ કરીએ, નો સમજાય તો આગળ નીકળી જઈએ. એવું નહીં કરવાનું. ના સમજાય તો અટકી જવાનું, પછી શું વિચારવાનું કે આનું ખરેખર કેવા શું મગજ, આનો તાત્પર્ય શું થઈ રહ્યું છે. ઇન્ટરનેટનો જમાનો છે, શાંતિથી શોધી નાખવાનું. ખબર ના પડે, બધાને ન જ પડતી હોય. અને બધા જે પરીક્ષા પાસ કરે છે કોણ છે, એને ક્રેક કર્યું છે. ક્રેક શું કર્યું છે? એક્ઝામ ક્રેક નથી કરી, પહેલા એ ટોપિક જે છે ને એને ક્રેક કરવાની કોશિશ કરી છે. તો તમારે લોકોએ પણ આની વસ્તુ ધ્યાન રાખવાની છે. હું તમને લોકોને બોલતો જશે, તમને લોકોને પકડાતું જશે કે અચ્છા આપણે એક ટોપિકમાં કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું છે. બાકી સીધા ફેક્ટ છે, ત્યાં હું તમને લોકોને બહુ લાંબી ચર્ચા નહીં કરું. ઠીક છે. વેદોમાં પણ ખાસ યાદ રાખજો કે શરૂઆતના 500 વર્ષ અને ત્યાર પછીના 500 વર્ષ 2 ભાગમાં આપણે વહેંચી છે. સૌથી પહેલા એક જ ગ્રંથ લખાણો હોય છે ઋગ્વેદ, એટલે એને ઋગ્વેદિક ટાઈમ કહે છે, અને ત્યાર પછીના 500 વર્ષ છે એમને ઉત્તર ઋગ્વેદિક કહીએ છીએ. તમારે બંને વચ્ચેના ડિફરન્સને બહુ શાંતિથી જોવાના છે, અને બંનેમાં કોમન વસ્તુ કઈ છે એ પણ તમારે લોકો શાંતિથી જોવાની. મેં ઓલરેડી આપી દીધી છે. એકવાર તમે પીડીએફ વાંચશો એટલે તમને લોકોને એકદમ સરળ રીતે સમજાઈ જશે, વાંધો આવશે નહીં. જેમ કે મેં અહીં અલગ અલગ જે સોર્સિસ છે એને ફેક્ટ્સ આપી દીધા છે. બીજી વસ્તુ ખાસ કરીને જે સટ દર્શન જે છે એને તમારે લોકોએ બહુ શાંતિથી વિચારીને આગળ વધવાનું છે. સટ દર્શનની ચર્ચા થઈ તો એક નાનકડો ટોપિક કીધું. ધારો કે નાસ્તિક અને આસ્તિક, નાસ્તિક અને આસ્તિક. જો ફિલોસોફી આપણી જે હિસ્ટ્રીની ચર્ચા કરીને ત્યારે મોટા ભાગના મને એવું લાગે છે કે 99% લોકોની તકલીફ છે. 99.99% લોકો અહીં કન્ફ્યુઝિંગ હોય છે. લોકોને કન્ફ્યુઝન હોય છે. કેમ કન્ફ્યુઝન હોય છે? આપણે એવું માનીએ છીએ કે નાસ્તિક એટલે કે જે ઈશ્વરમાં નથી માનતો એ, અને આસ્તિક એટલે જે ઈશ્વરમાં માને છે એ. અને આ ક્યાં સુધી આગળ લાંબુ ચાલે છે આ કન્ફ્યુઝન, એ પણ હું તમને લોકોને સમજાવીશ. અને એનાથી હિસ્ટ્રી સમજવામાં કેટલી તકલીફ થાય છે એ પણ તમને લોકોને સમજાવીશ. ધારો કે નાસ્તિકનો અર્થ એવો થાય છે કે જે વેદોની સર્વોચ્ચતાને સ્વીકારતો નથી. સુપ્રીમસી જે વેદોની છે એને સ્વીકારતા નથી. અને આસ્તિકનો અર્થ એ થાય છે જે પોતે વેદો જે છે એની સર્વોચ્ચતાને સ્વીકારે છે, વેદને સર્વોપરી માની લે છે. તો જે સટ દર્શન છે એને ખાસ જોઈ લેજો. એમાં કશું જ ના થાય તો છેલ્લે
ઓછામાં ઓછું શું કરવાનું, એની ફિલોસોફી ખબર ના પડે ઠીક છે, બાકી આ પોઈન્ટ છે ને ગોખી નાખજો. અંદર જે સામે સામે જે વ્યક્તિઓના નામ છે એને આ ગોખવાની વસ્તુ છે, આને ફરજિયાત ગોખવાની છે, કારણ કે સવાલો આવી રહ્યા છે, આ મસ્ટ છે. થોડુંક હટકે થોડું કરવું પડશે ને. તો ખાસ કરીને તમને આ કેમ ચર્ચા કરી, ધારો કે જૈન અને બૌદ્ધ છે એમને નાસ્તિક પરંપરા કહે છે. આસ્તિક પરંપરા કોણ છે? આ ષડ દર્શન જે છે અથવા વેદોને માનનારા છે એ બધા આસ્તિક છે. જૈન અને બૌદ્ધ છે એમને નાસ્તિક કહે છે. એટલા માટે નહીં કે ઈશ્વર માને છે કે નથી માનતા, એટલા માટે કે વેદોની સર્વોત્તતા નથી સ્વીકારતા. તો આ એક નાનકડી વસ્તુ ભૂલ ના થાય એનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, આસ્તિક પરંપરાને માનનારા એનો મતલબ એવો પણ નથી કે ઈશ્વરને માનશે. એક નાનકડી એવું હિન્ટ આપું છું, પછી તમારે લોકો થોડુંક અંદર ખંખોડી નાખજો. ધારો કે આસ્તિક દર્શનમાં હું તમને લોકોને એક એક્ઝામ્પલ આપું. ધારો કે ન્યાય દર્શન છે, તો ન્યાય દર્શનની સાંખ્ય દર્શન છે. સાંખ્ય દર્શન છે ને એ આસ્તિક છે, એટલે વેદોની સર્વોત્તાને સ્વીકારે છે, પણ પોતે ઈશ્વર નથી માનતા કે આ સંસારની રચના ઈશ્વરે કરી એવું સાંખ્ય દર્શન નથી કીધું. તો એના કારણે જ તમને લોકોને કન્ફ્યુઝન થઈ શકે છે, પરીક્ષામાં સ્ટેટમેન્ટ આવે ને ત્યારે તકલીફ થતી હોય છે. આને માટે થોડુંક આ નોટ્સ છે ને શાંતિથી તમારે લોકોએ વાંચવાની, સમજવાની છે, અને ઇન્ટરનેટને તમારે લોકોએ થોડું ખંખોડવાનું છે. ઠીક છે, તો આ પોઈન્ટ આ રીતે છે. બાકીના પોઈન્ટ્સ મેં સીધા આપી દીધા છે. જ્યાં જ્યાં મને લાગશે કે નહીં તમારે લોકોએ અટકવાનું છે, યસ, ખાસ કરીને જે યજ્ઞો છે એને ખાસ જોઈ લેજો. જે રાજસુ યજ્ઞ છે, વાજપેયી યજ્ઞ છે, અશ્વમેઘ યજ્ઞ છે, કેમ કરે છે એનું એક ડાયમેન્શન, ફિલોસોફિકલ ડાયમેન્શન છે એને ખાસ જોઈ લેજો. બાકી બંનેની કમ્પેરિઝન જે આપી હશે એ તમારે લોકોએ જોવાની છે. ખાસ કરીને ધારો કે વૈદિક યુગ અને ઉત્તર ઋગ્વેદ યુગની મેં કમ્પેરિઝન સીધી આપી દીધી છે. એકવાર શાંતિથી વાંચી જો, એમાંથી કોમન કેરેક્ટરિસ્ટિક્સ અથવા સામાન્ય લાગતું હોય, ધારો કે મંદિર પહેલાય નતા અને પછી પણ નતા, યાદ રાખજો મંદિર એ ક્યારે આવે છે ખરેખર, એ તો ગુપ્ત સમયગાળામાં, આપણે જે સ્ટ્રક્ચરલ ટેમ્પલ કહીએ છીએ ગુપ્ત સમયગાળામાં શરૂઆત થશે. મૂર્તિ પૂજા, મંદિર પૂજા હજી વૈદિક યુગમાં શરૂઆત થઈ નથી. તો આપણે જે બિલીફ સિસ્ટમ છે ત્યાંથી કોઈ વસ્તુ, ત્યાંથી કોઈ વિરોધી લાગતું હોય તો પણ એને પણ યાદ રાખી લેવાનું, તો એ પણ તમને લોકોને પકડાતું રહેશે. ખાસ યાદ રાખજો મંદિર નથી અને મૂર્તિ પૂજા પણ આ સમયગાળામાં વૈદિક યુગમાં નથી. ત્યાર પછી થોડું ગોખવા જેવું છે 16 મહાજનપદ, એકવાર નજર ફેરવી લેવાની. મને તકલીફ પડે છે, હું પોતે હિસ્ટ્રી જ ભણાવું છું, હું સાચું કહીશ, ખોટું નહીં કહું, પણ મને 16 મહાજનપદની રાજધાનીઓ મને યાદ નથી, ભૂલી જવાય. સાચું કહું તો થોડું મગજ દોડાવવું પડે, ત્યારે ભેગું થાય. તો બહુ પ્રેક્ટિકલ કહું તો આ વસ્તુ એકવાર નજર ફેરવાની. આનો મતલબ કે વારંવાર નજર ફેરવાની, ગોખાય નહીં. અથવા તો એવું કરી શકાય કે અમુક જે બહુ ફેમસ છે, ધારો કે અંગ જે છે તો એની કેપિટલ કઈ છે, એવી ફેમસ તમને લાગતી હોય એને ગોખી નાખો, બધી નહીં ગોખાય. અથવા જે કન્ફ્યુઝિંગ લાગતી હોય એને ગોખી નાખો. વજ્જી છે તો એને વૈશાલી છે, તો આવી રીતના નજર ફેરવવાની, ગોખાશે નહીં. જો ગોખાય તો વેલ એન્ડ ગુડ છે, પણ નજર ફેરવવાની, ભૂલી જવાય છે. હું તો ભણાવું છું તો પણ મારે ભૂલી જવાય છે, તો હું પ્રેક્ટિકલ તમને લોકોને માહિતી આપીશ કે કઈ વસ્તુ ભૂલી જવાય છે. ઠીક છે, ચલો આપણે હજી આગળ વધીએ. તો આ તો ઠીક છે. બીજું સાથે સાથે મગધમાં 3 રાજવંશો છે, હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. અહીં આપણે શું જોવાનું ખબર છે કે બિંબિસાર છે, અજાતશત્રુ છે ને ઉદયન છે, નામ ખાલી બોલી રહ્યો છું, શિશુનાગ છે, કાલાશોક છે, મહાપદ્માનંદ છે, ધનાનંદ છે. આટલા કિંગ્સ આપણે જોવાના હોય છે. ફટાફટ વેલી એક વખત નજર ફેરવી નાખવાની. બીજી વસ્તુ શું જોવાની છે કે કોઈ યુનિક વસ્તુ હોય, ધારો કે પાટલીપુત્ર ને કઈ કેપિટલ હોય છે. શરૂઆતમાં રાજગીરી કેપિટલ હોય છે, ત્યાર પછી બીજું કેપિટલ પાટલીપુત્ર કોણ બનાવે, તો ઉદયન યાદ રાખી શકો છો. તો નાની વસ્તુ છે. આગળ પછી વૈશાલી જે છે કેપિટલને કોણ બદલે છે, તો આવું નાના પોઈન્ટ્સ જે છે એને યાદ રાખી લો. તો એ મેં ઓલરેડી આપી દીધા છે. તમારી નોટ્સમાં તમારે લોકો શોધવાનું છે કે અચ્છા અહીં કોમન વસ્તુ અથવા તો યુનિક વસ્તુ કઈ બને છે, બાજુમાં તમે લોકો એના નોટ ડાઉન કરી શકો છો. તો આ નાની વસ્તુઓ છે જેને આપણે ભેગી કરવાની હોય છે. બાકી તો કોમન હજી ફેક્ટ્સ જ છે. જૈન દર્શન ને બૌદ્ધ દર્શનમાં કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, ધારો કે અહીં અમુક કોન્સેપ્ટ એવા છે જે આપણે ખબર હોવા જોઈએ. ધારો કે જૈન દર્શનમાં તમને લોકો સ્યાદવાદ, નયવાદ, અનેકાંતવાદ છે એને શાંતિથી જોજો, સમજવાની કોશિશ કરજો. બીજું શ્વેતાંબર અને દિગંબર છે એને પણ સમજવાની કોશિશ કરજો. શ્વેતાંબર જેમ બૌદ્ધમાં સંગીતિ તમને લોકોને ખબર હશે, એવી રીતના જૈન દર્શનમાં પણ સંગીતિ બે થઈ છે. પણ યાદ રાખજો કે જૈન દર્શનની જે 2 સંગીતિ થઈ છે, 2 કાઉન્સિલ થઈ છે, એ માત્ર ને માત્ર શ્વેતાંબરની છે. દિગંબર તો માનતા જ નથી. એ તો એવું માને છે કે એમના પવિત્ર ગ્રંથો જે પર્વન અંગ કહીએ છે એ તો વર્ષો પહેલા જ ખોવાઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે. તો અત્યારે જે ગ્રંથો માની રહ્યા છે એ ગ્રંથો કોણ, એ શ્વેતાંબર માની રહ્યા છે. દિગંબર અને શ્વેતાંબર વચ્ચેનો ડિફરન્સ પણ તમને લોકોને ઓલરેડી ફાઇલમાં આપી દીધો હશે. એકવાર તમને લોકોને જો સેશનમાં કંઈક અઘરું લાગે તો એકવાર ફાઇલ વાંચીને ફરીવાર સાંભળજો, જેથી કરીને મારી પોઈન્ટ છે તમને લોકોને વધારે વ્યવસ્થિત પકડાશે હું શું કહેવા માંગી રહ્યો છું. ઠીક છે, એક તો આટલી વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ કે અમુક પ્રકારના ફેક્ટ્સ તો તમારે લોકો ખાસ જોઈ લેવાના, કઈ કઈ વસ્તુ છે અંદર આપી દીધી છે. બીજી નાની વસ્તુ અહીં કમ્પેરિઝન છે. ધારો કે
ધારો કે 13મા વર્ષે ઋજુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષને નીચે કેવલ્ય જ્ઞાન મળ્યું હતું મહાવીરને. તમારે આપણે યાદ કરવાનું, પોઈન્ટ સમજવાનું, જે લખેલું ના હોય કે બુદ્ધ માટે એવી કઈ વસ્તુ છે. શું એમને અહીંયા આપણે ઋજુપાલિકા અથવા ઋજુવાલિકા નદીના કિનારે તો ત્યાં બોધિ વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ હોય છે. એમની અહીંયા જે સાલના અહીં જે નદી જે છે ઋજુપાલિકાની જગ્યાએ ત્યાં કઈ નદી હોય છે? નિરંજના નદી હોય છે. અને પીપળા વૃક્ષ જે છે પીપળાનું હોય. તો આ રીતે થોડુંક કમ્પેર કરવાનું, શબ્દો એને પણ પકડવાની કોશિશ કરવાની. ધારો કે નિગ્રંથનો અર્થ શું થાય છે? આ નાના નાના શબ્દો પકડવાના. નિગ્રંથનો અર્થ શું થાય છે? અને જીનનો અર્થ શું થાય છે? જૈનનો અર્થ શું થાય છે? તીર્થંકરનો અર્થ શું થાય છે? તો આપ્યું છે એને ખાલી વાંચવાને નહીં, એને થોડુંક ઉતારવાનું. કન્ફ્યુઝ ક્યાં કરી શકે એ સમજો. નિગ્રંથ અને જીનમાં ઉપર નીચે કરી શકે. ધારો કે એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. નિગ્રંથ કોને કહેવાય? જે સુખ અને દુઃખના બંધનમાંથી મુક્ત થયો એ નિગ્રંથ છે. એને સુખ અને દુઃખથી પરે થઈ ગયા છે. જીન એટલે શું છે? જેને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે. આમ તો બંને સરખું જ છે, પણ એક્ઝેક્ટ ટર્મિનોલોજી જોવાની, તમને લોકોને ફેરફાર ના કરી નાખે એ પણ તમારે લોકો ખાસ જોવાનું હોય છે. બીજું ખાસ કરીને ધારો કે નાનકડો પોઈન્ટ પાછો, ધારો કે તમને ખબર હોય કે જે મલ્લીનાથ જે છે તો એને શ્વેતાંબર જે છે એ મહિલા ગણે છે, એકમાત્ર મહિલા તીર્થંકર. દિગંબર તો એવું કહે છે મહિલાઓ જે છે એ એક પણ મહિલા જે છે તીર્થંકર નથી બની. એ તો એવું માને છે ને દિગંબર કે મહિલાઓ એમની થોડીક બુદ્ધિ ઓછી હોય અથવા એમની એવી તાકાત નથી કે એ લોકો મોક્ષ પ્રાપ્ત કરી શકે. દિગંબર એવું માની રહ્યા છે, ટેક્સ્ટ બુકના આધારે હું બોલી રહ્યો છું. તો એ તમને લોકોને થોડું જે કોન્ટ્રોવર્સિયલ લાગતું એ પણ ટોપિક જોઈ લેવાના. દિગંબર એવું માને છે કે તમામ અંગો શતાબ્દીઓ પહેલા ખોવાઈ ગયા છે. હવે આ પોઈન્ટ છે તમને લોકો નોટ્સ ઉપર નથી મળતા આપણી સામાન્ય પુસ્તકોમાં, જેથી કરીને મેં અહીંયા હાઇલાઇટ્સ કર્યા છે. આને પણ ખાસ જોઈ લેજો. ત્યાર પછી તો શ્વેતાંબર અને દિગંબર વચ્ચેનો ડિફરન્સ આપ્યો છે. શાંતિથી એક પોઈન્ટને વાંચજો, વિચારજો. અહીં થોટ આપવાનો હોય છે. લોકો શું કરે ખબર? વાંચી રહે છે. આપણે અહીં થોડોક થોટ્સ આપી દેવાનો, જેથી કરીને તમને લોકોને વાંધો આવે નહીં. તો આ રીતની એક નાના નાના પોઈન્ટ્સ પણ આપીએ છીએ. ખાસ કરીને અનેકાંતવાદ, સ્યાદવાદ, નયવાદ ભેગું કરજો. અને અહીંથી જે જૈન ફિલોસોફીના બીજા હાર્દ છે એને પણ પકડવાની કોશિશ કરજો. અને આ નોટ્સના આધારે તમને લોકોને ઘણી બધી વસ્તુ ખબર પડશે. ધારો પંથો પણ જોઈ લેજો એક વખત. ધારો કે મૂર્તિ પૂજક છે, સ્થાનકવાસી, યુપીએસસીમાં સવાલ આવી ગયો હતો. આપણે ગુજરાતના અથવા સુરેન્દ્રનગરના લોકો એને સ્થાનકવાસી ખબર હોય, બહુ બધા હોય છે. પણ યુપી એ વખતનો સૌથી વન ઓફ ધ ટફેસ્ટ સવાલ હતો, કારણ કે કોઈને ખબર જ ન હોય સ્થાનકવાસી શું છે. મને બહુ નોર્મલ લાગતું હતું, કારણ કે હું તો ઘરની બહાર નીકળું સ્થાનકવાસી ઘણા બધા જોતો હતો. પણ સુરેન્દ્રનગર લીમડી ત્યાંથી એનો લગભગ ઉદ્ભવ ત્યાંથી થયો છે, એટલે સ્થાનકવાસી બહુ નોર્મલ વસ્તુ છે. પરંતુ યાદ રાખી લો, ધારો કે 20પંથી, 13પંથી, તારણપંથી, સમયાપંથી, તેરાપંથી, આ બધા શબ્દોને નજર ફેરવી લેવાની. આના ફાયદો શું થશે? તમને લોકોને કીધું કે આ કયા સંપ્રદાય સાથે જોડાયેલા છે, આવા સવાલો બનતા હોય તો નજર ફેરવી લીધું એનો ફાયદો થશે. સમયાપંથી એટલે પુસ્તક હોય ને એને માને, બહુ બીજું કશું જ ના હોય, એક ટેક્સ્ટ બુક હોય એના આધારે ચાલતું હોય. તો મોટા ભાગે આ પ્રકારની નાની નાની વસ્તુ તમારે લોકોએ ખાસ જોઈ લેવાની છે. બાકી ગૌતમ બુદ્ધમાં તો તમને લોકોને બહુ બધી ખબર છે, છતાં પણ નાની નાની વસ્તુ જે છે એને ખાસ જોવાની. ખાસ કરીને જેની સંગીતીઓ છે ત્યાંથી સવાલ આવે છે. અને બિલીવ મી, બધા જેટલા, હું તો બહુ જૂના સમયથી 2013માં હું સ્પીપામાં તો સમજવાની કોશિશ કરતો, તો હું બહુ સમયથી પ્રિલિમ આપતો રહ્યો અને બહુ બધા સમયથી હું બધા મિત્રોને મળતો રહ્યો અને બહુ સ્કોલર લાગતા હતા. એ લોકોને આવી નાની નાની વસ્તુ ભૂલો થતી હતી. તો અને અત્યારે હું સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરું છું ત્યારે પણ જોઉં છું કે અત્યારે જે હોશિયાર વિદ્યાર્થીઓ એનાથી આવી નાની નાની વસ્તુમાં ભૂલ થઈ રહી છે. તો થોડુંક તમારે લોકોએ પણ સાચવવાનું. ઠીક છે. ત્યાર પછી અગત્યના કીવર્ડ્સ બૌદ્ધ ધર્મમાં ક્યાં ક્યાં કરવાના છે. મહાબિનિષ્ક્રમણનો અર્થ તમને લોકોને ખબર છે, તમારે વિચારવાનું. નિર્વાણનો અર્થ ખબર છે, મહાપરિનિર્વાણનો અર્થ ખબર છે, ધર્મચક્ર પ્રવર્તનનો અર્થ ખબર છે. તો આ 4 કીવર્ડ છે, તમને લોકો એક જગ્યાએ મૂકી દીધા પણ શાંતિ જોઈ લેવાના. પીપળાનું વૃક્ષ જે બોધિ વૃક્ષ છે એની સાથે કયા કયા વ્યક્તિ જોડાયેલા, ધારો કે તિસ્સારખા, પુષ્યમિત્ર, શુભ અને શશાંક 3 જોડાય, જેને નુકસાન પહોંચાડ્યું હોય. તિસ્સારખા તો અશોકની પત્ની જ હતા. તો વિચારવાનું કે કોણ કોણ છે, કઈ કઈ વસ્તુ ઇન્ટરેક્ટ થયેલી છે. અહીં મેં પોઈન્ટ્સ આપ્યા, એને પણ એક વખત નજર ખાલી ફેરવી લો. બીજી ખાસ વસ્તુ તમારે લોકો બૌદ્ધ સંગીતીને બહુ ડેપ્થમાં વિચારવાનું છે, શાંતિથી સમય આપવાનો છે. અહીં ઉતાવળ કરવાની નથી, શાંતિ જોઈ લેવાનું છે. અને ત્યાર પછી જે સુત પીટક, વિનય પીટક, અભિધમ પીટક જે છે એને સમજવાની કોશિશ કરવાની. ધારો કે સુત પીટકમાં બુદ્ધના પ્રવચનો, સાદી અર્થમાં શું શું યાદ રાખી શકે. ધારો કે વિનય પીટકમાં રૂલ્સ છે અને અભિધમ પીટકમાં ફિલોસોફી છે. આવી નાની વસ્તુ પહેલા ખબર હોવી જોઈએ, પછી ડેપ્થમાં ઉતરવાનું. પછી અંદર બીજી વસ્તુ ખબર હોય ચાલી જાય. ધારો કે સુત પીટકમાં મને કેટલું યાદ હોય છે, પહેલી મને આમ આંખમાં ઊંઘમાંથી ઉઠાડીને ખબર પડે તો પૂછે તો શું હોય? સુત પીટક એટલે બુદ્ધના પ્રવચનો. માત્ર નહીં, બુદ્ધના પ્રવચનો બીજાના પણ હશે, પણ બુદ્ધના પ્રવચનો. વિનય પીટકમાં શું છે? વિનય ઉપરથી નિયમ યાદ રાખી લો તો ત્યાં રૂલ્સ છે. અભિધમ પીટકમાં શું છે? બુદ્ધની ફિલોસોફી છે. તો આ રીતે પહેલા કોમન પોઈન્ટ્સને તારો અને પછી અંદર થોડુંક ડેપ્થ ઉતરવાની કોશિશ કરજો. મેં ઓલરેડી અંદર આપી દીધું છે. ધારો કે સુત પીટકમાં તમને લોકોને શું જોવા મળશે? 4 આર્ય સત્ય જે છે એ સુત પીટકમાં જોવા મળશે. પ્રથમ ભાગમાં જ છે. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ છે,
દુઃખનું નિવારણ પણ છે, દુઃખનું નિવારણ એ અષ્ટાંગી માર્ગ છે. તો એ બુદ્ધે 4 આર્ય સત્ય આપ્યા એ આપણને સૂત પીટકમાં એના પ્રથમ ભાગમાં મળે છે. આવું નાની નહીં, થેર ગાથા, ભિક્ષુઓના કાવ્ય, થેરી ગાથા. બીજું કે 5મા ભાગમાં ખાસ યાદ રાખે જાતક કથાઓ છે. તો આ પોઈન્ટ્સ છે જે યુનિક છે, પ્રશ્ન બની શકે છે, તો આપણે એને જોઈ લેવાના. અચ્છા, અહીં આપણે ફસાઈ શકે છે. તો આટલું નાનું નાનું વિચારો. મહાયાન અને હીનયાન વિચારી લેજો ખાસ, બંને વચ્ચે શું તફાવત છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખજો, બોલી રહ્યો છું લખી નાખજો. સૌત્રાંતિક વૈભાષિક જે છે, માધ્યમિકા શૂન્યવાદ છે, એ શું છે એ પણ સર્ચ કરજો. ફરીવાર બોલી જાઉં છું, વૈભાષિકા, માધ્યમિકા, શૂન્યવાદ, આ શબ્દો છે એને સર્ચ કરજો, તમને લોકોને કંઈક ને કંઈક નવું મળશે. અને સૌત્રાંતિક, વૈભાષિકા અને માધ્યમિકા, શૂન્યવાદ, આ મોટા પંથો છે, બીજા નાના નાના પંથો છે, એને પણ જોઈ લેજો ખાસ કરીને. તો આટલા પોઈન્ટ્સ અહીં પણ જોઈ લેવાના છે. ઠીક છે. ત્યાર પછી તો તમને લોકોને પ્રત્યુત સમુત્પાદ, આશ્રિત ઉત્પત્તિ નિયમ, આ પણ તમે લોકો ખાસ કરી નાખજો. હું જે બોલું છું ખાસ કરજો, એટલું કરશો એટલે તમે બીજા કરતા તમે થોડાક એડવાન્સ લેવલમાં ઓલરેડી આવી જશો. તો એક તો આ કરવાનું છે, એના 4 આર્ય સત્ય આપણે આપી દીધા છે. ત્યાર પછી તો ખાસ કરીને મધ્ય એશિયા સાથેના સંપર્ક, એના ફેક્ટ્સ છે જનરલી, એટલે તમને લોકોને એ પણ પકડાઈ જશે. તો આ રીતે હું તમારું બહુ ઓછો સમય લઈને ટુ ધ પોઈન્ટ ચર્ચાઓ કરીશ કે આપણે આજની ફાઇલ જે છે એમાં શું શું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ વસ્તુ સ્કીપ કરી શકાય છે. થેન્ક યુ.